તો સાબિત કરો કે ab નો વર્ગ વત્તા ac નો વર્ગ બરાબર 2 a નો સ્ક્વેર પ્લસ b નો સ્ક્વેર. અગાઉમાં ચર્ચા કરી હતી ત્યારે આપણે એવું કીધું કે જે વેધ છે એ અને મધ્યગા છે બંને સેમ. હવે વેધ એ તો ઊભો જ રહે, મધ્યગા જ્યાં વચ્ચોવચ આપેલી હોય ત્યાં, એટલે જેટલું માપ b થી દૂર થાય એટલું જ માપ d થી c. ક્લિયર? બીજું કશું થાય નહીં. હવે આની અંદર શું કરવાનું, એટલે આપણને અહીંયા આલ્યું. હવે ધારો કે શું ધારવાનું કીધું છે જોયું, ab does not equal to bc. હવે ધારો કે ab does not equal to AB does not equal to AC. ક્લિયર? પેલું જોડે રાખજો એટલે ખબર પડે. એમાં AB is equal to AC. ક્લિયર? ABM અને બીજું ACM. હવે અહીંયા શું કહે છે? ADB D થી એટલે વચ્ચે AD does not equal to ACD. કોણો પેલા કોણ ADB, કોણો ADB. ડીબી આવે અને કોણો ADC ADB અને ADC. બંને પૈકી એક ખૂણો લઘુકોણ હોય. ઓકે, ADB ADC પૈકી કોઈ એક ખૂણો કેવો હોય? લઘુકોણ એટલે શું? તો આ શું થયું? કાટકોણ 90. સીધું હોય સ્ટ્રેટ હોય એટલે 90. અંદર જાય તો લઘુકોણ, બહાર એટલે આ શું થયું? ગુરુકોણ. ક્લિયર? આ ગુરુ ઊંધું કરું આ રીતે, તો આ શું થયું? કાટકોણ. અંદર આવે તો બહાર જાય તો આમ છે. આ લઘુકોણ. એટલે એ લોકો ચોખ્ખું લખી દીધું, વ્યાપકતા ગુમાયા વિના સ્વીકારી લઈએ કે ADB શું છે? લઘુકોણ છે. અહીં દેખાય છે ને, એટલે અહીં વ્યાપકતા ગુમાવ્યા વિના, બીજું કાંઈ વિચાર્યા વિના સ્વીકારી લઈએ કે ADB કોનો? ADB લઘુકોણ. ચલો, તો એ લઘુકોણ થયો. પછી હવે નવું યાદ રાખવાનું. તેથી B dash M dash D dash C થાય. B dash M dash D dash C થાય. તો આપણે અહીંયા લખીએ એટલે થોડું એ થાય. ચલો, ફરી અહીં લખું છું. B dash M dash D dash C. ક્લિયર? પહેલી કે યાદ રાખવું એ સમજાય, પછી એ શા માટે એવું છે એ સમજાય. તો એ લોકો અહીં આવ્યું છે B MB. અહીંથી આ એક નંબર અહીં આપવાનો, અહીંથી ચાલુ એટલે આ બાજુ MB બરાબર B થી D માઈનસ ફરીથી પાછા D. MB એક નંબર આપવાનો વચ્ચે. MB બરાબર BD માઈનસ D. જોઈએ કેવી થાય. મારે લેવું છે MB શોધવું છે, આટલો ભાગ શોધવો
તો આખા બીડી ની આખી એક બીડી વાળી એક ટુકડો લીધો, મારે જોઈએ છે કયો ભાગ આ, તો મારે કાઢી કયો નાખવાનો ભાગ આ કે આ આખી લાકડી છે બીડી, બીડી નામની આખી લાકડીમાંથી મારે એમડી જેટલો ચોખ્ખો ભાગ જોઈએ છે, તો અહીંથી હું કાપી એટલે આ કાઢી પડી જશે, તો કયો કાઢી નાખો બીડીમાં આખી લાકડીમાંથી એમડી કાઢી નાખો એમડી ડીએમ ઉતરી। પરીક્ષામાં એ વિચારવાનો ટાઈમ છે, આ લખી એક નંબર વચ્ચે આલો આ બરાબર એમબી બરાબર બીડી માઈનસ ફરીથી બી ડેશ એમ ડેશ ડી ડેશ સી, ફરી બીજું યાદ કરવાનું, શું યાદ કરવાનું જોઈએ એમસી, એમ થી એક નંબર હતો આ બાજુ તો હવે આ બાજુ એવું છે એમસી ઓકે એમસી બરાબર અહીંથી આટલો નથી આ મને એટલે શું લીધું ડીએમ અને ડીસી, ડીએમ પ્લસ ડીસી પ્લસ થાય જોઈએ કેવી, હવે મારે જોઈએ છે એમસી, એમસી જોઈએ છે આખો, એનો મતલબ m થી d અથવા d થી m જે બોલે પ્લસ d થી c અથવા c થી d બોલો ક્લિયર ઓકે। સમીકરણ એક નામ આપી દઈએ સમીકરણ, એટલે આપણે તો યાદ જ રાખવાનું, આ મૂકી દીધું એક નંબર એટલે આ બાજુ પહેલા બાજુ આ પછી આમ માઈનસ બીજામાં અહીંયા એક નંબર હવે આ બાજુ લેવાનું ક્લિયર, એટલે એક આ બાજુ પત્તાકાર કરવાનો એટલે સુધી ક્લિયર। ચલો હવે ત્રિકોણ એ એમ બી જે હતું 90 નો ખૂણો બતાવે એ જ લેવાનો છે। ત્રિકોણ એ બી એમ માં લખવો તો લખાય ખાસ કે ભાઈ માપ ખૂણો m બરાબર 90 છે, લખવો તો લખાય, આકૃતિ પણ નાની એમથી દોરી દો। ચલો a m આ બાજુ ત્રિકોણ કયું a c m, a c m માં માપ ખૂણો m બરાબર એમાં પણ 90 અને એ આપણે દોરવાનું બરાબર a c આની સામે આ કોણ આની સામે આ કોણ બોલો ક્લિયર। પાયથાગોરસના પ્રમાણે ડાયરેક્ટ લખી શકાય, ચાલો બડી તેથી પાયથાગોરસ ડાયરેક્ટ કોણનો આગળ ઉતરી બોલે લખી નાખી એક વાર ફરીથી કોણનો વર્ગ બરાબર એક બાજુ એનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ, એક બાજુ એટલે કર્ણ કોણ તો a b નો વર્ગ, એક બાજુ એટલે bm એનો વર્ગ, બીજી બાજુ એટલે સેમ બાજુ તો કોણ કર્ણનો વર્ગ કર્ણ એટલે ac, ac નો વર્ગ બરાબર એક બાજુ છે am નો વર્ગ વત્તા mc હતા સમીકરણ 3 ઓકે સેમ શું કરવાનું આપણો સાધ્યમાં શું હતું ab નો વર્ગ વત્તા ac નો વર્ગ કરવાનો છે, તો હવે ફરીથી એની એ જ વાર્તા છે। ચલો સમીકરણ 3 અને 4 નો સરવાળો લે, હવે સમીકરણ 3 અને 4 નો સરવાળો તો ab નો વર્ગ
વત્તા આ બાજુ AB અને આ બાજુ બરાબર AM નો વર્ગ વત્તા BM નો વર્ગ કૌંસમાં રાખો તો રાખો ડાયરેક્ટ કરો તો કૌંસમાં એટલા માટે રાખવું પડે તો માઈનસ હોય તો તકલીફ પડે પ્લસ હોય તો કૌંસમાં રાખવાની જરૂર નથી આપણે રાખીએ એક સ્ટેપ ભલે વધી જાય પણ સિક્વન્સ છૂટે બાય ચાન્સ કોઈ આવા દાખલાઓમાં પણ માઈનસ આવે તો આપણને ખબર પડે બે કોઈ ઇક્વેશન એટલે બે સમીકરણ ભેગા કરવાના કીધા ત્યારે ભેગા કરે ત્યારે બંનેને અલગ અલગ કૌંસમાં જ પહેલા મૂકો પછી વત્તા હોય તો વાંધો નહીં કૌંસ છોડો તો વાંધો નહીં આવે ઓછા હોય ને જો કૌંસ છોડીએ તો અંદરની નિશાનીઓ બદલાઈ જાય એટલે કૌંસ રાખવામાં આવે AM નો વર્ગ પ્લસ MC નો AB નો વર્ગ વત્તા AC નો વર્ગ બરાબર હવે કૌંસ છોડીએ બે કોઈ ઇક્વેશન એટલે બે સમીકરણ ભેગા કરવાના કીધા ત્યારે ભેગા કરે ત્યારે બંનેને અલગ અલગ કૌંસમાં જ પહેલા મૂકો પછી વત્તા હોય તો વાંધો નહીં કૌંસ છોડો તો વાંધો નહીં આવે ભેગા કરવાના કીધા ત્યારે ભેગા કરે ત્યારે બંનેને અલગ અલગ કૌંસમાં જ પહેલા મૂકો પછી વત્તા હોય તો વાંધો નહીં કૌંસ છોડો તો વાંધો નહીં આવે ઓછા હોય ને જો કૌંસ છોડીએ તો અંદરની નિશાનીઓ બદલાઈ જાય એટલે કૌંસ રાખવામાં આવે AM નો વર્ગ પ્લસ MC નો AB નો વર્ગ વત્તા AC નો વર્ગ બરાબર હવે કૌંસ છોડીએ AM નો વર્ગ વત્તા BM નો વર્ગ વત્તા AM નો વર્ગ વત્તા AM હમણાં જે હતું એ છે AB નો વર્ગ વત્તા AC નો વર્ગ બરાબર 2 AM નો વર્ગ વત્તા BM નો વર્ગ વત્તા હવે અહીંયાથી આપણને આપી દીધા છે BM અને MC ની જગ્યાએ શું મૂકવાનું પેલામાં BM અને MC માં હતું તો આપણે શું મૂકી દીધું M હતો ત્યાં D મૂકી દીધું અને BD બે ભેગા કરતા અહીંયા આપણને થોડું BM MD BM એની જગ્યાએ એ મૂકવાના અને MC ની જગ્યાએ ક્લિયર અહીંયા AB નો વર્ગ વત્તા AC નો વર્ગ બરાબર 2 AM નો વર્ગ તો એના વત્તા યાદ રાખજો આજે હું 50 વખત ની જગ્યાએ 100 વખત આવીશ જેમ યાદ ના આવે ચલો રેડી તો BM B થી M છે તો BM કે MB બોલો એટલે શું થાય BD DM એટલે BD DM એનો વર્ગ પ્લસ MC એટલે DM DC એટલે DM DC એનો વર્ગ ચલો આંગળીઓ છે કરી દઈશું કોની નીટ મળી હોય બીજા બધાને પડે 100 આજે ભલે દો હોમવર્ક હોય તો ચાલશે શ્રી સરસ્વતી ઇન્સ્ટિટ્યૂટ આવો અને અમારી સફળતાના સહભાગી બનો અવર વેબસાઇટ ઇઝ www.johukummereaaka.com our Facebook is success of SSI YouTube link Sri Saraswati Institute we have digital classroom and learning mobile app Sri Saraswati Institute inspired by God 1 to 10 and 11 12 science commerce arts English and Gujarati medium CBSE NCERT ESEB personal and group tuition spoken English mobile 990402011 mobile 9687069222 thank you